સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં રોજ નવું શીખતા રહો. મિત્રો, આ દુનિયામાં 100% કોઈ માણસ નથી. જો આપણે રોજ નવું શીખતા રહીએ ને તો ખરેખર એને લાઈફ જીવવાની બહુ મજા આવે. ક્યારે એવું ના સમજવું કે મને બધું આવડે છે, કારણ કે દુનિયામાં એટલું બધું નોલેજ છે ને કે આપણે બધું આપણી પાસે નથી. હંમેશા રોજ નવું શીખવાની આદત પાડો, જીવન જીવવાની ખરેખર બહુ મજા આવશે. અને જીવનમાં મિત્રો પરિવર્તન આવશે. કોઈ પણ લક્ષ્ય પામવું સહેલું નથી. જો તમે પરિવર્તનથી ડરશો તો તમે આગળ નહીં વધી શકો. એટલે જ મિત્રો, તમે રોજ નવું શીખવાની આદત પાડો, નવું વિચારવાની આદત પાડો, નવું કામ કરો, નવું શીખો. આ બધું કાર્ય કરશો તો તમને અંદરથી સારી ફિલિંગ આવશે અને કામ કરવાની મજા આવશે. મિત્રો, કર્મ કરવું જ આપણા હાથમાં છે, કંઈક નવું શીખવું જ આપણા હાથમાં છે. તો તમે સમયનો ઉપયોગ કરી અને શીખો અને અચીવ કરો અને આગળ વધતા રહો. જેને લાઈફમાં કંઈક શીખવું જ છે ને એ મિત્રો છે ને નેચર પાસેથી પણ કંઈક શીખશે, એના ફેલિયરમાંથી પણ કંઈક શીખશે. તમારી સફળતામાંથી કંઈક તમે નવું શીખી શકો છો. પણ જેને કંઈક શીખવું હોય ને એ શીખશે. કેમ કે કોઈ પણ વસ્તુ છે ને એમાંથી તમને કંઈ પણ તો શીખવા મળે જ છે, જો તમે શીખવા માંગતા હોય ને તો. કેમ કે બધું છે ને તમારા હાથમાં છે, શું શીખવું અને શું ના શીખવું. તો હંમેશા પોઝિટિવ રહી અને ભગવાનને હારે રાખી અને આગળ વધો અને સતત મહેનત કરતા રહો અને નવું કંઈક શીખતા રહ્યો. જીવનમાં આપણે ક્યારેક સફળતા મળશે અને ક્યારેક નિષ્ફળતા મળશે, પણ આપણે જો કંઈક નવું શીખતા રહીએ ને તો આપણને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. એટલા માટે તમે જાતે જ કામ કરો. જે પણ કામ કરવું હોય ને તમારે પોતે જ કરો. ત્યાંથી જ શરૂઆત કરો. અને તમે જીવનમાં આગળ જવું હોય ને યુ હેવ ટુ લર્ન. પૈસા કમાવા માંગો છો તો પણ તમારે કંઈક શીખવું પડશે. શીખ્યા વગર આ જગતમાં કાંઈ નથી મળતું. તમારું નોલેજ વધારો મિત્રો, બાકી બધું ઓટોમેટિક વધી જાય. કારણ કે જાજુ નહીં વિચારવાનું, મહેનત કરતું રહેવાનું. ઉપરવાળો બધું જોવે છે, સમય આવશે એટલે તમને બધું આપશે. પણ આવું બધું કામ કરતા રહ્યો, કોઈને મદદ કરો, કોઈને હેલ્પ કરો, કોઈને હિંમત આપતા રહ્યો. આ ડિજિટલ યુગમાં આ બધી વસ્તુની જરૂર છે. અને મિત્રો, શીખવાનું ક્યારેય બંધ નહીં કરવાનું. આ એક મોટી આદત તમે તમારા જીવનમાં પાડી લ્યો તો ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે. ખરેખર લાઈફ ખૂબ જ સરસ છે. રોજ કંઈક નવું શીખતા રહ્યો. અને મિત્રો, હું લાસ્ટમાં એટલું કહીશ કે આપણા સ્વામી વિવેકાનંદજીએ કીધેલું છે, જબ તક જીના હૈ તબ તક સીખના હૈ, અનુભવી જગત કા સર્વશ્રેષ્ઠ શિક્ષક હૈ. તો મિત્રો, શીખતા રહ્યો, રોજ નવું કંઈક શીખો. કોઈ પણ જગ્યાએ મિત્રો આપણે કંઈ પણ નાનું મોટું શીખવા મળતું જ હોય છે. બસ ખાલી આપણી નજર ના હોય. તમે એવી નજર રાખો કે ગમે ત્યાંથી આપણને કંઈક નવું શીખવું છે, નવું જાણવું છે, તો લાઈફમાં તમે ગમે તે પણ જગ્યાએ હોવ તમે કંઈક અચીવ કરી શકો છો. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર ને ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ અને હંમેશા જીવનમાં કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ.